વાત કરીએ તો દ્વારકામાં વર્ષોથી ભાણવડમાં અમાસનો મેળો ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે, જે આ વર્ષે ભારે વરસાદના કારણે રદ કરવામાં આવ્યો છે, તેમજ લોકો માત્ર દર્શન માટે આવી શકે છે, જેમાં પણ મામલતદાર દ્વારા સલામતી રાખવા માટેની જાણ કરવામાં આવી છે। મેળો રદ થતા પોરબંદર, જામનગર અને ભાણવડના લોકોમાં ભારે નિરાશાનો માહોલ જામેલો જોવા મળ્યો છે। ભાણવડ તાલુકામાં ઇન્દ્રેસણ મુકામે શ્રાવણ મહિનાની દર માસે મેળો યોજાતો હોય છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે સરકારશ્રી દ્વારા હાલ મેળા બંધ રાખવામાં આવે છે, જેથી આપણો પણ ભાણવડ મુકામે ઇન્દ્રેસણનો મેળો સરકારશ્રીની સૂચના અનુસાર બંધ રાખવામાં આવેલ છે। પણ લોકો માટે દર્શને જવું હોય એના ઉપર કોઈ પ્રતિબંધ નથી, તેઓ દર્શને જઈ શકે છે અને સાવચેતીના તમામ પગલાં રાખે તેવી વહીવટી તંત્ર વતી અમારી નમ્ર વિનંતી છે।